₹5 લાખ ઉછીના લઈને 6 દોસ્તારોએ સાથે મળીને 2 વાર શૂન્યમાંથી 100 કરોડ રૂપિયાનો બિઝનેસ બનાવી દીધો. આ જ્યારે આપણે કહાની સાંભળીને ત્યારે આપણને કોઈ મોટિવેશનલ કે પછી કોઈ નોવેલની એક સ્ટોરી લાગે, બટ આ કહાની આપણા ગુજરાતની છે, આપણા સુરતની છે. બ્રાન્ડ છે એલપીનો. અને આ સ્ટોરી મારે તમને કહેવાનું રીઝન કે આ લોકો પાસે કોઈ એવું બિઝનેસ બેકગ્રાઉન્ડ નહોતું, કોઈ આઈઆઈટી આઈઆઈએમમાંથી નહીં, બટ અહીંયા સુરતની માલીબા કોલેજમાંથી જ બહાર આવ્યા હતા. કોઈ એવો એક્સપિરિયન્સ નહીં, કોઈ ફંડિંગ નહીં, કોઈ ગોડફાધર નહીં. ખાલી એક જ વસ્તુ કે ભાઈ આપણે બિઝનેસ બનાવી તો જોઈએ એકવાર. પહેલા વર્ષે પાયો નખાણો, બીજા ત્રીજા ચોથા પાંચમા વર્ષે મસ્ત ગ્રોથ થયો, પણ છઠ્ઠા વર્ષે એમના વેરહાઉસની અંદર આગ લાગી ગઈ. ₹2 કરોડ નુકસાન થયું. એની પાસે 2 રસ્તા હતા. નસીબને દોષ આપવાનો હતો તો બધા એક્સક્યુઝ સાઈડમાં કરીને કામ પર ફરીથી લાગી જવાનું. એ લોકોએ બીજો રસ્તો પસંદ કર્યો, કારણ કે આગે એમનું ફેક્ટરી અથવા તો વેરહાઉસ બાળ્યું હતું, પોતાના સપનાને નહીં. એમણે ફરીથી બિઝનેસ પર ફોકસ કર્યું. ઇવન શાર્ક ટેન્કમાં પણ આવ્યા અને આજે 100 કરોડ રૂપિયાની બ્રાન્ડ બનાવી દીધી. મેં એલપીનો બ્રાન્ડના ફાઉન્ડર ઉમેશ ગજેરાને મારા પોડકાસ્ટ શોમાં પણ હોસ્ટ કરેલા, અને એમાંથી હું એક વસ્તુ શીખેલો કે માણસ ક્યારેય પૈસાથી નથી હારતો. માણસ ત્યારે હારી જાય છે કે જ્યારે એક વખત નિષ્ફળતા મળ્યા પછી એ ફરી ઉઠવાની હિંમત જ ના કરે. અને એક રિયાલિટી છે કે બિઝનેસમાં તમને તમારો કોમ્પિટિટર ક્યારેય પણ હરાવી ના શકે. જે કંઈ પણ છો એ તમે ખુદ જ છો. તમે હરાવી પણ શકો છો અને તમે જીતાડી પણ શકો છો.